બારડોલીમાં નાઇટ વોકમાં નીકળેલા યુવકના ગળામાંથી 5 તોલા વજનની ચેન તોડી ગઠિયાઓ ભાગી છૂટ્યા। બારડોલીમાં અસ્તાન રોડ ઉપર આવેલા બારગાળા ખાતે રહેતા જયેશ મગન પટેલ સોમવારે રાત્રે જમ્યા બાદ નિત્યક્રમ મુજબ ચાલવા નીકળ્યા હતા। ઘરે પાછા ફરતા સમયે બારડોલીની શિશુદીપ હોસ્પિટલ નજીક આવેલા ફેડરેશન ઓફિસના મકાન નજીકથી તેઓ જઈ રહ્યા હતા। આ સમયે પટેલ મેડિકલ સ્ટોરથી શિશુદીપ હોસ્પિટલ જતા માર્ગ ઉપર પૂર ઝડપે મોટરસાઇકલ ઉપર આવેલા ગઠિયાઓએ જયેશ પટેલના ગળા પર પહેરેલી આશરે 5 તોલાની વજનની ચેન તોડી ભાંગી છૂટ્યા હતા। જે ગઠિયા સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે। હેલ્મેટ અને ટોપી પહેરીને બાઇક ઉપર આવેલા ગઠિયાઓની વિરુદ્ધ બારડોલી મથકે ગુનો અરજી દાખલ કરાઈ હોવાનું જાણવા મળે છે। વધુ એક બનાવ મુજબ 2 દિવસ પહેલા બારડોલીના હાર્મની હાઈસ્કૂલ નજીક એક વૃદ્ધાના ગળામાંથી પણ સોનાનો અછોડો તોડી ગઠિયાઓ ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળે છે। બારડોલી પોલીસે બંને ઘટનાઓ બાબતે તપાસ કરી રહી છે। બારડોલીમાં શાસ્ત્રી રોડ વિસ્તારમાં અનેક રસ્તાઓ રાત્રિના સમયે સુમસાન અને અંધારામય આવે છે। માર્ગો ઉપર એકલા ચાલવાના બદલે ગ્રુપ ચાલવાની જરૂર સાથે પોલીસ પેટ્રોલિંગ વધારવાની જરૂર જણાઈ રહી છે। સુરેશ રાઠોડ, ટીવી ન્યૂઝ, બારડોલી।